બોલો સદગુરુ દેવ કી, જોગ બાપુ ધામ કી, થાનગઢ ધામ કી જય હો. ગુરુના વાલા ભક્તોની મારી ચિંતા વિઘ્ન વિનાશિની એ માતું કમલાસની વિષભુજાળી માનસવાહની એ દેજો ને માડી ચતુરાય થી ચિતરેલ ચાકળામાં બાઈ તોળે બારણે એમાં હોય કાંઈ જોણ ગુરુજો ને તું મારવેચી એ બડી ચારણા તારણ યાદ ચંડી અનસાદ સુણ હોય સાય જય એ મડી વેતાલ જન જબરાવ ધૂષરા મડી વેદ જસ ડંકાવ છે મડી જૌના બ્રજારણ આન મડી જહરે જારણ મહેર કર જય મું પરે એ મડી ગાત્રાડ દેવી માત ગેલી મડી જાય વેલી ઉપરે એ મડી ગાત્રાડ દેવી માત ગેલી મડી આવ વેલી ઉપરે. પેલા તો ચકાચક આપણે જોગ ધ્યાન બાપુને આપણે જબરજસ્ત જય જયકાર બોલાવી, કારણ કે સાહેબ સદભાવ હોય મારા ને તમારા ભાગમાં હોય તો મને ને તમને આવા ગુરુદેવ મળે સાહેબ. બોલીએ શ્રી જોગ ધ્યાનપુર આશ્રમ મહારાજ કી. બાપુના શરણોમાં કોટી કોટી વંદન કરી આપણે શુભ કાર્યની સંતવાણી ડાયરો અહીંયા સારા સારા ભજનો ગવાશે, સારી સારી જેને કહેવાય ગઝલો, સારી વાતો, સંતો મહંતોની શક્તિ શું છે એવી વાતો થશે અહીંયા, અને આપણે આનંદ કરવાનો છે જ્યાં સુધી આપ બિરાજમાન છો ત્યાં સુધી. કારણ કે 19, 20 અને 21 જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ તરફથી જબરજસ્ત પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે જગતગુરુ શંકરાચાર્ય પણ પધારી રહ્યા છે. 21 તારીખે આખું થાન ધુવાડા બંધ છે. અને સાહેબ હું એટલે તો વાત કરું છું કે પૂજ્ય બાપુ આજ મારી અને આપની વચ્ચે હયાત નથી, પણ એમની જે કૃપા છે મારી અને આપની ઉપર સાહેબ એ થાનની માથે કાયમ રહે એવી આપણે પૂજ્ય બાપુને આપણે અપીલ કરીએ, આપણે બાપુને વંદન કરીએ. અને એમના જે ટ્રસ્ટીઓ જે છે સાહેબ વધારે તો એમને લાખ લાખ વંદન કરવા જરૂરી છે. શું કામ કે સાહેબ આખા આશ્રમની જેમને બાપુની કૃપાથી શકલ ફેરવી નાખી છે સાહેબ. હું તો વર્ષો પહેલા મેં આવ્યું છું, આજ એ આશ્રમમાં તમે પગ મૂકો એટલે મને અને આપને એમ લાગે કે હું આપ પેરિસના કોઈ સ્વર્ગમાં આવ્યા છે સાહેબ. એવું અદ્ભુત જેને કહેવાય કે આશ્રમની રોનક બદલી નાખી છે. આવા ટ્રસ્ટીઓને
સાહેબ પોતાનું કામ મૂકી અને જ્યાં ધ્યાન આપે છે, બધા જ ના હું નામ લઈશ, બધાના આપણે સન્માન કરવાના છે, બધાના કરવાના, પણ સમય બહુ થઈ ગયો છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો ને વહી ધનુષ વહી બાણ. સમય મિલાવે માન, સમય અપમાન કરાવે, સમય બનાવે રંક, સમય ગજરાજ ચડાવે, સમય દિલાવે લાડ, સમય જો ધારડાવે, સમય હુકમ ચલાવે ને જોરું કબૂ કરાવે ગુલામી, સમયને કરો સૌ સલામ. સાહેબ કારણ કે નોન સ્ટોપ, કારણ કે ત્રણેય કલાકારો અમે એવા છે, કદાચ આખી રાત આપને સાંભળો ને તોય આપને આનંદ આવે, અને ગાવાની કેપેસિટી છે, બોલવાની કેપેસિટી છે. ત્રણ કલાકારો અહીંયા ઉપસ્થિત એવા છે, પણ સમયને માન આપીને આપણે બધા જ રાઉન્ડ આવી જાય, બધાને આનંદ આવે એવી વાત કરતા. પ્રસન્નાની અનમડી હમ પર રહો ને સદાય. મારી પ્રણત કી પરમેશ્વરી એ મારી જય રે અંબા જગરા. મોગલ માજને એ પણ હાજા રાજા સૌ સુખી રહે. એ મારી મોગલ નો પ્રતાપ.
મણિ મોગલ એ હોય જેની માં એ પણ છોરું એ જોન ચારણ ના એ જોન જોગ મારી જય રાતા માતા ભગવાન જેને કહેવાય માને યાદ કરી ભગવાન ભોળાનાથને યાદ કરી સાહેબ જોગેશ્વર મહાદેવની આજ પ્રતિષ્ઠા છે સંતો મહંતોની જે પ્રતિષ્ઠા છે મારી અને આપની ઉપર ગુરુદેવની જે કૃપા છે સાહેબ ચપટી ભભૂત में ખજાના કુબેર કા જેને કહેવાય સાહેબ કા ભગવાન શિવજીની મારી તમારી માથે કૃપા થઈ જાય અને કા આવા ગુરુદેવ જેવા નહીં જો કોઈ કૃપા થઈ જાય જેને જેને કૃપા થઈ છે સાહેબ મને હમણાં અહીંયાથી સોની સાહેબે જે વાત કરી છે મારે બધું ઘણું બધું બોલવું છે આજ ગુરુદેવના જે પ્રસંગો જે છે સાહેબ એમાંય આદરણીય શ્રી રાજુભાઈ ઠાકર અને એવા જ આદરણીય શ્રી પટેલ સાહેબ શાંતિભાઈ હરગોવિંદોષભાઈ જે ટ્રસ્ટીઓ જે છે સાહેબ તન મન અને ધનથી જેને કહેવાય કે આ ગુરુદેવ હયાત હોય અને જે જેને કહેવાય જે સેવા કરે સાહેબ એ વર્ષો પછી આ સેવા કરે છે લાખ લાખ ધન્યવાદ છે માડી રંગે રૂપાળી રોશાલી ઓ ધીને બાલિક દીન દયાલી દેશ મુજાલી બિરદાલી ઉસ્તાદ રુદિયા તન જો સુષ્ટ તન તન પ્રલય ગવન તન તો તન દાનવ તન તન સરી તન તન ઓન તન તન જય મોગલ બાબ સુવાલી જય મોગલ બાબ બાબા જગ બાર જગ તાર મંડી યમ યાથી જંગ સંગ લઈને ચંડી યમ બાલ સુંદર પ્રેમ લાલ કાલિયમ કંગનમ જંગમુન બાલિય સુરપાન આપી નાખ સંતનમ ડાક નમરુ યવા happy na sadanam dagnam rupyavan vadanam jangjit nitvan davanam dal ko gilaunam galyan bhasanam આ પટેલ સાહેબ આ પધારો મારો બાપુજી પધારો તારા ઉપરો હતા જન તારા હર ના રૂપ તારા યમના નંદ બ્રહ્મરાય મે વિનાશ કર હર હર પિત હર ઉદિરા ગમે ક્યા બાત સાહેબ જે ઊભા છે ને જે પૈસા નાખે બે ની તમને વાત કહું જેને પગે લાગીને તો સાહેબ કદાચ તમારા પાપ ધોવાય એવા પવિત્ર માણસ અને જેને આ દાદાના મંદિર બનાવ્યા સાહેબ એવા ભાઈ આશીષભાઈ સોમપુરા જબરદસ્ત તાલુના ગરગાડથી આપણે એમને વધાવી લઈ કારણ કે મંદિરનું તમામ લગભગ બાંધકામ આશીષભાઈ કર્યું છે સાહેબ
આ દેશનો સંત જેને કહેવાય કેવો હોય, આ દેશના ગુરુદેવની શું શક્તિ હોય. સાહેબ કદાચ મેં આજ આદરણીય સાહેબ શ્રી હમણાં બેઠા હતા, સોની સાહેબ, મને ભૂલાઈ ગયું નામ તો છે ને. હા સાહેબ, એમને મને જે બાપાના પરચા જે કીધા ને સાહેબ, એ પરચા તો એવું છે કે મેં તું સાહેબ ગુરુદેવ ને ભગવાન ગુરુદેવ કેવું પડે સાહેબ, ભગવાન ગુરુદેવ કેવું પડે. ઈ વસ્તુ થાય, ઈ ઓલિયા પીરની તાકાત. ત્યારે સાહેબ મારે તમને એમ કેવું પડે, નવલક્ષ લોબડિયાની યાદ કરી છેલ્લા દુહા, છેલ્લા છેલ્લી વાત. ગણપતિની વંદના 11 ને 10 થઈ ગઈ છે. નકર સાહેબ નોનસ્ટોપ 3.5 કલાક તો આ જ હાલે હો. હા, નોનસ્ટોપ 3.5 કલાક. પણ એવી જગદંબા જેને 18 વર્ણ માને છે, પાકિસ્તાનમાં જેને કહેવાય બેઠી છે, એ જગદંબા હિંગળા. આપણા જે ગુરુદેવ જે મંદિર થાય ને સાહેબ, લગભગ કોઈ મૂર્તિ બાકી નથી, બધી મૂર્તિ આવી ગઈ છે સાહેબ. ધન્યવાદ છે જેને વિચાર આવો આવ્યો છે, બધા જ વ્યક્તિઓને દર્શન કરવાનો લાભ મળે. ત્યારે હા, એવી જગદંબા કેવી છેલ્લા શબ્દો, તંદ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવે ભુજંગ જય શકુંડલાય કંડલા મનો હરિ ગંધ કામ ક્રોધ દૈત્ય દુર્ગાલ મર્દની. કદાચ 1 કે 2 દી માથે ગયા છે. એવી જગદંબાની નવલક્ષ લોબડિયાલી હોય, દાત્રડ, આવડ, જોગડ, તોગડ, ખોડિયાર, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, પીઠોડ, બૂટ, બલ્લાળ, બેચરાજી, ચામુંડા, હિંગળાજ, હિંગોળ, મોગલ, રાજલ, નવલક્ષ લોબડિયાલી સાહેબ. ઈ જોગમાયા પાસે ત્યારે માગવું હોય કેમ મગાય? એની પાસે રૂપિયા નો મગાય સાહેબ. વિધિ દે સિદ્ધિ દે યશ નવ નિધિ દે. માં પાસે માગવું હોય, વિધિ દે સિદ્ધિ દે યશ નવ નિધિ દે ને બંસુબેન વૃદ્ધિ દે ને બાગબાની. હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, यो भय वरदान दे शंभुरानी. નેહડાની માલિપા સાહેબ, આપણો થાનનો નેહડો છે ને સાહેબ, માં મોમાઈની એવી કૃપા, ભગવતીની નવલક્ષ લોબડિયાલીની કૃપા. અમારામાં હીરાભાઈ અહીંયા બેઠા છે. હીરાભાઈ સાહેબ, જેને જેને દીધું છે ને એને ખૂટતું નથી કોઈ દી. પણ થાનના નેહડાનો ભરવાડોનો દીકરો સાહેબ, જેને કહેવાય કે થાનની માલિપા ભામાસા કહેવાય સાહેબ. એવો જગ જેવા ગયા જેને સાહેબ ખૂટવા દેતા નથી. ભગવતીની એવી આરાધના, એવી માં. વૃદ્ધિ દે સિદ્ધિ દે યશ નવ નિધિ દે બંસમે વૃદ્ધિ દે બાગબાની. હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, यो भय वरदान दे शंभुरानी. दुख कौन दौर कर सुख अन्न पूर्ण कर यासा सगुण कर दासदानी. सदन से हित दे कुटुंब से हित दे, तन
માની આરાધના, ગુરુદેવને આપણે યાદ કર્યા. જે વાતો સાહેબ, बातन से देवी और देवता प्रसन्न होत, बातन से खान सुल्तान या मनरेश माने, बातन से मुंडलोक लाखन कमाते, बातन से भूत और दूत सब ताबे होत, बातन से पुण्य और पाप हो जाते, बातन से कीर्ति अपकीर्ति होत, बातन में मानवी के आनंद में बात करमात है. साहेब વાતોમાં બહુ મજા આવે, પણ આપણે સંતવાડીનો સમય પણ શરૂ થઈ ગયો છે. ઘણી બધી મારે વાતો કરવી છે, પણ એ પહેલા જેમને સાંભળવા એક લાવો છે, જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આવો ચારોલા, જબરદસ્ત તાળીઓના ગડગડાટથી સાહેબ એમને વધાવજો. સાહેબ કેટલા એમને એવોર્ડ મળ્યા છે, કેવી નવરાત્રી કરે છે, કેવું એને ભગવતી સરસ્વતીએ ગળું દીધું છે. સાહેબ મને અને આપને જેટલા સાંભળીએ એટલો સમય ઓછો લાગે એવા અમારે જયદેવભાઈ ગોસ્વામી પણ ઉપસ્થિત છે. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે જયદેવભાઈને વધાવી લઈ. સાહેબ બહુ સમજણથી ગાય છે, બહુ નાની ઉંમર છે, છતાંય સાહેબ એ માણસને સાંભળવા આપણને આનંદ આવે. એવા જ સાધુના દીકરી બે બંને આજ એવા આપણને સંતવાણીના આરાધકો મળ્યા છે કે સંત ખોળ્યું છે. સાહેબ એવા બેન શ્રી બિંદુબેન રામાનુજ સાહેબ, બહુ નાની ઉંમર છે પણ અદ્ભુત, જેને સંતવાણી અને જેમને માં સરસ્વતીએ ચતુરા કુમારી સરસ્વતી દયાવાન માતા દાતા સબ જ્ઞાન મારી, અરે વિદ્યા કો પ્રસારી હે, વીણા કરો ધારી સારી મયુર સવારી શોભે, જ્ઞાન કલા વારી જ્ઞાન દાન વિદ્યા ભારી હે, પ્રાર્થના तुम्हारी भारी वेद में प्रथम वेद मात शेष ने मेष बाप स्तुति उभारी है. જેને કહેવાય કે માં સરસ્વતીની જેને માથે કૃપા હોય સાહેબ ઈ સ્ટેજ ઉપર બેહી કે સાહેબ આમાં આરાધના કરવી પડે. હમણાં ભાઈ સંચાલન કરતા, શું નામ છે આપનું? સાહેબ બહુ સરસ વાત કરી, એમને બહુ સારું સંચાલન કરે છે. સાહેબ એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. તો જેમને સાહેબ સરસ્વતીની કૃપા હોય સ્ટેજ ઉપર બેહી કે પછી મંજીરો વગાડતા હોય તો ભલે, તબલા વગાડતા હોય તો ભલે, બેન્જો વગાડતા હોય ભલે. અમારે બારોટજી પણ ઉપસ્થિત છે, ખૂબ વર્ષોથી શ્રદ્ધાંજી ભેગા વગાડતા ત્યારનો હું એને ઓળખું છું. એવા ભાઈ શ્રી મુકેશભાઈને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ. એવા જ બીજા મુનાભાઈ મંજીરાના માણીગર, વિજયભાઈ ને ચિંતનભાઈ, એવા નરેશભાઈ. સાઉન્ડ પણ ખૂબ સારા છે સાહેબ. સાઉન્ડ આવું સાઉન્ડ એટલે આખી રાત આપણે સાંભળવાની મજા આવે, ગાવાની મજા આવે, ગળાને કાંઈ થાય નહીં. આજ આનંદ કરવો છે, કારણ કે ગુરુદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુનઃ છે સાહેબ. એમાં કાંઈ કચાશ રાખવાની નથી. વધારે વાત નહીં કરતા, ઘણી બધી વાતો મને અહીંથી કહેવામાં આવશે. એ કહીશ સંતો મહંતાના પ્રસંગો મારે કહેવા છે. આ ધરતીની માલિપા સાધુની શું તાકાત છે, ગુરુદેવ મને તમને શું આપી શકે, એવા જબરજસ્ત પ્રસંગ લઈને મારે આપને વાત કરવી છે. બધી વાતો પણ માત્ર ને માત્ર મર્યાદામાં રહી, વધારે વાત નહીં કરતા ભાઈ શ્રી જયદેવભાઈને વિનંતી કરું, મારો બાપલિયો આવો, એમને ગણપતિ વંદના લઈ. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા, અરે નિર્વિઘ્નમ કુરુ મદેવ સર્વ કાર્યેષુ સર્વદા. અને એમને જે મોજ આવે એ કૃતિઓ લઈને આવે છે ભાઈ શ્રી જયદેવભાઈ ગોસ્વામી. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈ. અમારે રાજકોટથી પણ મારે વિમલભાઈ પધાર્યા છે, એમની સાથે સાહેબ પણ જિલ્લા શિક્ષણાધિકાર પધાર્યા છે. એમને પણ અહીંયા અમારું ભાવભર્યું હૃદયથી અને ટ્રસ્ટીશ્રીઓ પણ એમનું સ્વાગત કરે છે. જેટલા ત્યાં મંચસ્થ બિરાજમાન છે બધાનું સ્વાગત છે, સામે પણ ઉપસ્થિત છે બધાનું સ્વાગત છે. વધારે વાત નહીં કરતા હું નેક્સ્ટ આવીશ ત્યારે બધી વાતો આપણે કરીશ. કિશોરદાન ગઢવીના જય માતાજી, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ બધા જ કલાકારો જોરદાર તાલીથી આપણે ફરીથી એકવાર એમને વધાવીએ. અને કિશોરદાન ગઢવીએ જે આપણા માતાજીની સ્તુતિ, શિવજીની સ્તુતિ, ગુરુજીની સ્તુતિથી આપણને મોજ કરાવી, એટલે આપણા જોગબાપુ આશ્રમના જે પૂજારી છે કૈલાશગીરી, એમને પણ હૃદયમાં ગુરુદેવે પ્રેરણા આપી છે કે બધા કલાકારોનું સન્માન કરવું છે. એટલે એ સાલ અને રુદ્રાક્ષની માળા આપીને બધા જ કલાકારોનું સન્માન કરે છે. જોરદાર તાલીને આપણે આ ઘડીને વધાવીએ. હાર્મોનિયમ પર બેઠા છે જયદેવભાઈ ગોસાઈ. સાલ અને માળા. હા, બિંદુબેન રામાનુજ, એમને પણ અમારા કૈલાસગીરી. કિશોરદાન ગઢવી, વાહ વાહ, જય હો ભાઈ. થોડોક કરતલ ધ્વનિ ગુંજતો રહેવો જોઈએ. તાલીઓના નાદથી વધાવીએ આપણે.
તબલાના કલાકાર અમારા મુકેશભાઈ બારોટ, જય હો. અને મુન્નાભાઈ શિહોરથી આવ્યા છે, ભાવનગર શિહોરથી. એમને પણ જોરદાર તાલીના નાદથી વધાવીએ. સાલ અને રુદ્રાક્ષની માળાથી એનું સન્માન થઈ રહ્યું છે. મંજીરા ઉપર મારા વિજય બાપુ અને હિરેનભાઈ. અને આ બાજુ બેન્ઝો ઉપર નરેશભાઈ ભોદવિયા. સેજ ઝડપ રાખીશું. અને અહીંયા સાઉન્ડ બહુ ઉચ્ચર સાઉન્ડ. ભાઈ આ આખા કાર્યક્રમનું હૃદય હોય ને તો સાઉન્ડ હે ને જરાક મહારાજશ્રીના નામ અને બોલો સદગુરુદેવ ભગવાન કી. મનમાં જઈ બોલો છો. આપણા કાર્યક્રમની શરૂઆત થતી હોય ને આવી નબળી જઈ નહીં ચાલે. જોરદાર જયજયકાર કરવો પડશે. હા, પંડાલની અંદર ખબર પડવી જોઈએ કાર્યક્રમ થઈ રહ્યો છે. જોરદાર જયજયકાર. બોલો સદગુરુદેવ ભગવાન કી. હવે એમ લાગે કે એકાદશી નું જમીન આવ્યા છો, ફલાહાર કરવાનું હોય ને. જોરદાર જય એટલે જયમાં કહેવાય. તો ખૂબ આનંદની વાત છે કે સરસ મજાનો કાર્યક્રમ, અને એમાં પણ અમારે જયદેવભાઈ એને સાંભળવા એક લાવો છે. તો આપ સર્વ પધાર્યા છો એ બદલ આપ બધા માટે તમારું સ્વાગત છે. અને વિશેષ લાભ આ કાર્યક્રમમાં જો આપણને મળે તો એ મોટામાં મોટો આપણને લાભ એ મળ્યો છે કે રામકુંડ તીર્થધામ જે અંકલેશ્વરની અંદર છે, માં નર્મદાની પરિક્રમા આપ કદાચ ન જાણતા હો તો તમને હું જણાવું કે ગંગા દર્શન, ગંગા સ્નાન, જે વ્યક્તિ ગંગા સ્નાન કરે એના પાપ બળે છે. યમુના પાન, યમુનાજીનું પાન કરે એના પાપ બળે, અને નર્મદાની પરિક્રમા કરે એના પાપ બળે છે. તો રામકુંડ તીર્થધામ અંકલેશ્વરથી આપણા આ સભાની અંદર, આ કાર્યક્રમની અંદર પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ગંગાદાસજી બાપુ પધાર્યા છે. જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરો. એમની સાથે એમના શિષ્ય છે જે 6 વર્ષની ઉંમરથી રામકથા ગાય છે. સાહેબ સ્કૂલે નથી ગયો એ છોકરો. અમારે પ્રિયાંશુજી મહારાજ, જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરો. એમની સાથે અમારા કથા ક્ષેત્રના મૂર્ધન્ય વક્તા એવા હરકિશન બાપુ ત્રિવેદી તેઓ પધાર્યા છે. એમનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરો. અને વિશેષ ટાઈમ નથી લેવો, આપણે જયદેવભાઈને સાંભળવા છે એવી મોજ કરાવો કે બધાને આમ બધા ખુશ થઈ જાય. તો જયદેવભાઈને વિનંતી કરું, સદગુરુદેવ ભગવાન કી. પાછી ધીમી થઈ ગઈ. સતીશભાઈએ ખૂબ સરસ આપણને મહામંડલેશ્વરની ઓળખાણ આપી, એમનો પણ ધન્યવાદ. અને હવે આપણે ભાઈશ્રીને સાંભળીએ.
सरस्वती सुर दीजिए, गुणपति दीजिए ज्ञान, हनुमंत महाबल दीजिए, सद्गुरु दीजिए साथ। हनुमंत महाबल दीजिए, सद्गुरु दीजिए साथ। मारा गुरुजीए जड़ जड़ी गुरुजीए जड़ जड़ी जड़ी अपरम पार उखेड़ी कोई थी उखड़े जना भले लाखों मथे लुहार उखेड़ी 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 कोई थी उखड़े जना लाखों मथे लुहार लाखों मथे लुहार। सौ प्रथम અહીંની આ ભૂમિને પ્રણામ કરું, અહીંની સમગ્ર ચેતનાઓને પ્રણામ કરું, આપ સૌની અંદર વિરાજિત પરમ તત્વ પરમાત્માને પ્રણામ કરી ગુરુદેવ શ્રી 1008 ધ્યાન શંકર મુનિનારાયણ બાપુની ચેતનાને પ્રણામ કરી આજની આ ભજન સંધ્યાનો પહેલો દોર એટલે કે ગણપતિ મહારાજની સ્થાપના કરવી છે. આપણી ભારતીય સંસ્કૃતિની મૂળ જે પરંપરા છે એમાં આપણે કોઈ પણ કાર્યની શરૂઆત ભગવાનના નામ સ્મરણથી કરતા હોઈએ છીએ. એ જ પરંપરાને જાળવી રાખતા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીને પછી ગુરુ મહારાજના ચરણમાં માથું ઝુકાવી અને ગુરુવાણી પણ ગાવી છે મારે. આ કાર્યમાં નાનેથી લઈને મોટા કામ કરનાર તમામ સેવકો, તમામ ટ્રસ્ટીગણ, તમામ આયોજકો, તમામ તન મન અને ધનથી જે લોકો આ કાર્યમાં જોડાયા છે, 19, 20, 21 આ 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં આપણા સનાતની દેવી દેવતાઓ તેમજ ગુરુદેવ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આજે સાંજે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી સરસ મજાની નગર યાત્રા પણ અહીંયા થઈ હતી. ગણપતિ મહારાજ તેમજ બધા જ દેવી દેવતાઓને યજ્ઞ મંડપમાં લાવવા માટેની વિધિ અને તેમના પૂજનની પણ આજે સવારે આપણે બધાએ લાભ લીધો. અને અત્યારે સંતવાણીમાં આપ સૌ પધારેલાને, આપ સૌની અંદર બેસેલા પરમ તત્વ પરમાત્માને પ્રણામ કરીને સદગુરુ મહારાજના ચરણમાં મારી વાણીને પવિત્ર કરવાના માત્ર ભાવથી
ગણપતિ મહારાજને આપણે આવાહન કરીને પછી ગુરુગાન પણ કરવું છે અને રામચંદ્ર ભગવાનને પણ યાદ કરવા છે, શિવજી મહારાજને યાદ કરવા છે, કૃષ્ણ કનૈયાને યાદ કરવા છે, માતાજીને યાદ કરવા છે. પણ સૌ પ્રથમ ગણપતિ મહારાજને યાદ કરી સમગ્ર મંચસ્થ બધા જ કલાકારોને પ્રણામ કરીને ગણપતિ દાદાને યાદ કરીએ ત્યારે પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો એ અમે તરીએ તમે રે તારો તો એ અમે તરીએ પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે તરીએ 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 ગૌરીના પુત્ર એ ગણેશ ને સમજી સમરું તો શારદામાં તારો તો એ અમે તરી પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે તરીએ 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 તરીએ
એવા જમીન ને આસમાન એ હરિએ મૂળ વિના ફેરાયા રે એ જીરે એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના ફેરાયા એ ઠેરાયા થંભ વિણ આપ ઠેરાયો થંભ વિના જય હો જય હો થંભ વિના હે મેવારી રે મેવારી પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો એ અમે કરી પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે તરીએ 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 શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા રે જીરે સંતો એ જી શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા એ જી બોલ્યા સંતોનો બેડનો સવાયો સવાયો શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા રે ગુરુજી આપણી મૂળ ભજન પરંપરાનો આ ઢાળ છે. પહેલાના સમયમાં નાનકડું એક ગામના છેવાડે રામજી મંદિર હોય
અને રામ સાગરના રણકારે પાહેર મંજીરા લઈ અને રામદાસ બાપુ જે ભજન કરતા જૂના સમયમાં અમને કહેતા ખૂબ આનંદ થાય, ગર્વ થાય. પરમ પૂજ્ય 1008 ગંગાદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે, પૂજ્ય શાસ્ત્રી બાપા ઉપસ્થિત છે. એમના ચરણમાં પ્રણામ કરીને કેવા ભજન થતા. બંટીનો રોટલો કાંજલિયાની ભાજી બંટીનો રોટલો કાંજલિયાની ભાજી વિદુરજીના ઘેરે જ્યારે કૃષ્ણ પરમાત્મા જાય છે ત્યારનો પ્રસંગ છે. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ ક્યાં જાવું? એક બાજુ દુર્યોધનનું આમંત્રણ છે અને એક બાજુ આ ગરીબ વિદુરનું આમંત્રણ છે, જાવું ક્યાં? અને કૃષ્ણ પરમાત્મા ત્યારે કહે છે કે આપણે વિદુરની ઘરે જવાનું છે. કેમ? બંટીનો રોટલો કાંજલિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ હર હર ગોપી એ રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી હાલો ને વિદુર ગે જાય હાલો ને વિદુર ગે જી હાલો ને વિદુર ગે જાય જી જાય. આ મૂળ પરંપરા આપણી. અને મૂળ પરંપરાના જે અલગ અલગ ઢાળો હતા પહેલા, બીજા રાઉન્ડમાં હું 100% સંભળાવીશ. પણ ગણપતિ મહારાજની સ્થાપના છે ત્યારે ગુરુ મહારાજના સ્થાનમાં બેઠા છીએ, એવા મહાપુરુષના સ્થાનમાં બેઠા છીએ આપણે બધા. સિદ્ધ સંત મહાપુરુષ, વર્તમાન ભૂત અને ભવિષ્ય બધું જાણનારા મહાપુરુષ, કે જેમને અમુક જ એવા મહાપુરુષો હોય છે જેમની હાજરીમાં પણ નોંધ લેવાતી હોય, પૂજનીય હોય, અને ગેરહાજરીમાં પણ પૂજનીય હોય. એવા કોઈક મહાપુરુષો હોય. બાકી બધા મહાપુરુષોને સદેહે આપણે ઓળખી નથી શકતા. પણ આ એક એવા મહાપુરુષ છે કે જે હતા અને હજી છે જ, પણ સદેહે હતા ત્યારે લોકો એને ઓળખી ગયા હતા કે આ ઓલીઓ કોણ છે. એ મહાપુરુષના આપણે સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે અમે આપ સૌને આનંદ કરાવવા જ આવ્યા છીએ. પણ જ્યારે અહીંથી પડકારો નાખીને અમે તમારી સામે ગાય ત્યારે તમારો સામે પડકારો આવે તો અમને ગાવાનો વિશેષ આનંદ થાય. અને સામો તમારો પડકારો આવે, મારા બાપ બીજું કાંઈ નથી જોતું, અમારો શ્વાસ છે તમારો પડકારો. એટલે અહીંથી આમ ટીપ મારીએ અમે, એટલે હામો તમારો પડકારો આવે એટલે અમને ગાવાનો આનંદ થાય. અને એમાં કોઈ ખર્ચો નથી પ્રભુ, હે ને બાપુ? એટલે થાનનો પડકારો ક્યાં ક્યાં જાય તમે જોવો ખરા, ક્યાં સુધી કોઈ આ પડકારો. અને તમારો ભલા માણસ આ પાંચાળ પ્રદેશ, મહાભારત કાલીન ઇતિહાસ લઈને આ ભૂમિ જ્યારે બેઠી છે ત્યારે એ ભૂમિમાં હું આવ્યો છું. અને આપણો પડકારો થોડો મોડો હોય ભલા માણસ, સામેથી આમ ખખડીને એવો પડકારો આપી દો એક.
વાંચેલો પંડિત દેવાયત એમ બોલ્યા રે શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા રે સંતોનો બેડલો સવાયો એ સવાયો રે સાધુ કેરો બેડલો સવાયો સવાયો એરી સખી મંગલ ગૌરી બાબુ જય જોગ બાબુ જય જોગ એરી સખી મંગલ મંગલ ગાવો રે ધરતી અંબર સજાવો રે જહો आज उतरेगी पियू की सवारी हम गए लाओ कोई काजल लाओ रे मोहे काला टीका लगाओ रे उनकी शब से दिखूं मैं तो प्यारी 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 જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ મંડળમાં જે ચેરમેન શ્રી છે એવા ઓમ શંકર કે ઠાકરજી એટલે કે રાજુભાઈ, શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ દેત્રોજા, ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ આદ્રોજા, ટ્રસ્ટી શ્રી હરગોવિંદભાઈ કુંડારિયા તેમજ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ કરગથરા, ટ્રસ્ટી શ્રી મનીષભાઈ મારું, આ બધા જ વતી આખા ટ્રસ્ટ મંડળ વતી આપ સૌ જ્યાં અહીંયા બેઠા છો, આ ગામના અને આસપાસના પરગણાના જેટલા પણ લોકો આપ આવ્યા છો, આપ સૌનું આ ટ્રસ્ટ વતી અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. તેમજ આ આયોજન કમિટી આખી જે આ ટ્રસ્ટી મંડળ છે એમના માટે આપણે બધા એક હારે જોરદાર તાળીઓથી વધાવીએ મારા બાપ. કેમ કે આવડું આયોજન કેમ થાય એ તો એને જ ખબર છે. એટલે બે હાથ ઊંચા કરીને એકવાર એવો જયકાર કરીએ આપણે, બે હાથ ઊંચા કરીને બોલ શ્રી જાનશંકર મુક્તિ નારાયણ બાપાની, બોલ જોગ બાપાની. બધા જ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે આ સંતવાણીમાં હાજર થયા છે ત્યારે આપ સૌના સ્વાગત માટે એરી સખી મંગલ ગાઓ રે ધરતી અંબર आज उतरेगी पियू की सवारी सवारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज मोरे पिया कर आवे आज मोरे पिया कर आवे तेरी हारी
જોગ બાપુ જય જોગ બાપુ જય જોગ બાપુ रंगों से रंग मिले नए नए ढंग गिरे खुशी आज द्वारे मेरे डाले डाल रे आओ पीहू पीहू पप्पी हारटे कुहू कुहू कोयल जपे પણ આપણા પરગણાની કોયલ અલગ હોય છે હો. આપણી કોયલ કેવી કોયલ બેઠી આંબલિયા મારો હોશિલા વીરા એ તમે કોયલને એવું જાણો માનવે એ જોગા એવી રીતે કુહુ કુહુ કોયલ आंगन आंगन है परियों ने घेरा ओ आंगन आंगन है परियों ने घेरा ओ घेरा अनहत नाद बजाओ